નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। રોહન તેના મોટા ભાઈ અમિતના મૃત્યુના સમાચાર સાંભળી દુબઈથી ઘરે પાછો ફર્યો, પણ તેને નહોતી ખબર કે અહીં આવવાની સાથે જ તેના પિતા શંકરના દબાણમાં તેને તેના ભાઈની હાલમાં વિધવા થયેલી પત્ની નૈના સાથે લગ્ન કરવા પડશે। તેથી રોહને વિચાર્યું કે જો મને ખબર હોત કે બાપુજી આવું કરશે તો હું ક્યારેય ન આવ્યો હોત, કારણ કે તે ફક્ત પોતાની રીતે પોતાનું જીવન સારું બનાવવા માંગતો હતો, તેના સપનાઓને નવો રંગ આપવા માંગતો હતો। પરંતુ તેણે સપનામાં પણ કલ્પના નહોતી કરી કે તેના જીવનમાં આટલું મોટું તોફાન આવશે। બાય ધ વે, રોહનના મોટા ભાઈ અમિતના લગ્ન માત્ર 6 મહિના પહેલાં જ નૈના સાથે થયા। પછી લગ્નના 1 મહિના પછી રોહન દુબઈ ગયો અને તે હંમેશા નૈનાને તેની ભાભી તરીકે જોતો। ભલે નૈના તેના કરતાં ઘણી નાની હતી, રોહનને તેને ક્યારેય બીજી કોઈ રીતે જોઈ નહોતી અને તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે એક દિવસ નૈના તેના જીવનસાથી બનશે। પરંતુ રોહને તેના બાપુજીનું સન્માન કરવા માટે આ લગ્ન કરી ગામમાં એક જ મંદિરમાં ખૂબ જ સાદગીથી થયા। લગ્નની રાત્રે નૈના રૂમમાં એકલી બેઠી હતી અને રોહનની રાહ જોઈ રહી હતી। બીજી બાજુ રોહન છત પર બેઠો વિચારી રહ્યો હતો કે હવે મારું જીવન તો સમાપ્ત થઈ ગયું છે। મેં બાપુજીની વાત સાંભળીને મારું જીવન સમાપ્ત કરી દીધું, પણ હવે હું આવું થવા નહીં દઉં। હું ફરીથી દુબઈ જઈશ ને ક્યારેય પાછો નહીં આવું, અને હું કોઈ પણ સંજોગોમાં નૈનાને મારી પત્ની તરીકે સ્વીકારીશ નહીં। હવે રાતના લગભગ 1 વાગ્યાનો સમય હતો, તેથી રોહન છત પરથી નીચે આવ્યો અને રૂમમાં ગયો અને દરવાજો ખોલ્યો તો તેણે જોયું કે નૈના પલંગ પર બેઠી રડી રહી હતી। પછી રોહનને જોઈને નૈના અચાનક ઊભી થઈને કહ્યું કે મને માફ કરી દો, મારા કારણે તમારી આ હાલતમાં પડવું પડ્યું। હું જાણું છું કે તમે મને ક્યારેય હૃદયથી સ્વીકારી શકશો નહીં, અને આ પણ ઠીક છે, પણ જો મારી જગ્યાએ બીજું કોઈ હોત તો કદાચ તેણે પણ એવું જ કર્યું હોત। પણ હું ક્યારેય તમારા પર કોઈ હક નહીં માંગુ, તમે મરજી મુજબ તમારું જીવન જીવી શકો છો। આટલું કહીને નૈના પલંગના એક ખૂણામાં સૂઈ ગઈ અને રડવા લાગી, પણ રોહન કંઈ બોલ્યો નહીં। તેના બદલે તે ગુસ્સાવાળા ચહેરા સાથે વરંડામાં ગયો ને એક પછી એક સિગરેટ પીવા લાગ્યો। રાત વીતી ગઈ, સવાર થઈ ગઈ, તેને ખ્યાલ જ ન રહ્યો। સવાર પડી ત્યારે નૈના પલંગ પરથી ઉઠી અને સ્નાન કર્યા પછી પ્રાર્થના કરવા લાગી। પ્રાર્થના દરમિયાન રોહન તેને જોતો રહ્યો અને ગુસ્સે થઈને બોલ્યો, પણ આખી રાત જાગવાને કારણે તેને થાક લાગ્યો। ત્યારે તેની આંખો બંધ થવા લાગી અને તે રૂમમાં ગયો અને પલંગ પર સૂઈ ગયો। પછી બપોરે 12 વાગ્યે તેની માં સરિતાના અવાજે તેની ઊંઘ તોડી પાડી। પછી તે ઊભો થયો, ફ્રેશ થયો અને નાસ્તાના ટેબલ પર ગયો। નૈના ત્યાં નાસ્તો બનાવી રહી હતી, ત્યારે પણ રોહનનું હૃદય ગુસ્સાથી ભરાઈ ગયું। પછી કોઈ રીતે તેણે નાસ્તો તો કર્યો અને ઘર છોડી દીધું, કારણ કે તેના હૃદયમાં આગ સળગી રહી હતી। ઘરે રહેવાનું તેને બિલકુલ મન નહોતું, તેથી તેણે વિચાર્યું કે લખનૌમાં તે જેટલા દિવસો છે મિત્રો સાથે ગપસપ કરીને સમય પસાર કરશે અને મોડી રાત્રે ઘરે આવશે, જ્યારે નૈના શું છે, કારણ કે તેનું મોઢું જોવું પણ ગમતું નથી। આ વિચારીને તે તેના મિત્રો પાસે ગયો, પણ ત્યાં તેના દરેક મિત્રો મજાક કરવા લાગ્યા। એકે કહ્યું, તારી રાત કેવી રહી? પછી બીજાએ કહ્યું, તારી પાસે ખૂબ જ સુંદર ભાભી છે। પછી તેના બીજા મિત્રોએ કહ્યું, એના વિશે અભદ્ર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું। પછી તેમની વાતોએ રોહનનો મૂડ વધુ બગાડ્યો। પછી તે વધુ વાત કર્યા વિના ત્યાંથી ચાલ્યો ગયો। પછી તેણે રસ્તામાં એક સુમસાન જગ્યા દેખાઈ અને ત્યાં બેસી ગયો। પછી તેણે ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને નેટ ચાલુ કર્યું। પછી કાવ્યાના મેસેજ ટીનના અવાજો સાથે મેસેન્જર પર આવવા લાગ્યા। દુબઈમાં રહેતી વખતે તે કાવ્યાને ફેસબુક પર મળ્યો। દિવસોમાં તેણે મિત્રતા પ્રેમમાં ફેરવાઈ ગઈ। રોહને ક્યારેય વિશ્વાસ નહોતો કર્યો કે પ્રેમ ઓનલાઈન થઈ શકે છે, પરંતુ કાવ્યાએ તેનો આ ભ્રમ તોડી નાખ્યો। ફોનની બીજી બાજુ તે રોહનનું એટલું ધ્યાન રાખતી કે એવું લાગતું કે હંમેશા તે તેની સાથે છે। હજારો માઇલનું અંતર ક્યારેય દૂર લાગ્યું નહીં, પરંતુ છેલ્લા કેટલાય દિવસથી મૂંઝવણમાં રોહને તેને મેસેજ કરી શકતો નહોતો, કારણ કે તેને લાગતું કે તે જાણતો નથી કે કાવ્યા તેના વિશે શું વિચારી રહી છે।
પછી તેણે મેસેજ ખોલ્યો, જોયું કે કાવ્યાએ ગુસ્સામાં મેસેજ મોકલ્યો છે. રોહન, કેમ છો? શું થયું? ઘરે આવતાની સાથે જ તું મને ભૂલી ગયો? કાવ્યાનો મેસેજ વાંચીને રોહને ઝડપથી જવાબ આપ્યો, હા, હું ઠીક છું. થોડો વ્યસ્ત હતો, તેથી મેસેજ કરી શક્યો નહીં. તને સમજી શકો છો? ઠીક છે, ચાલો આજે સાથે લંચ કરીએ. આના પર થોડી વારમાં કાવ્યાનો જવાબ આવ્યો, હા ઠીક છે. પછી તેણે એક જગ્યાનું સરનામું મોકલ્યું તો રોહને કહ્યું, ઠીક છે, તું આવી જા, હું જાઉં છું. પછી રોહન તરત જ કાવ્યાને મળવા ત્યાંથી નીકળી ગયો. પછી તે મનમાં વિચારી રહ્યો હતો કે હું કાવ્યાને શું કહું? કદાચ તેણે તેને કંઈક કહેવું ન જોઈએ. થોડા દિવસોની વાત છે. પછી દુબઈ ગયા પછી હું છોટા છોટા કાગળો નૈનાને મોકલી દઈશ. તો નૈનાને બિનજરૂરી રીતે કહીને ટેન્શન આપવાનો શું ફાયદો? પછી થોડી વારમાં કાવ્યાએ આપેલા સરનામે તે પહોંચી ગયો. પછી કાવ્યા પણ સમયસર ત્યાં આવી અને તેને જોતા જ કાવ્યા રોહનને ગળે લગાવ્યો. બાય ધ વે, કાવ્યા ખૂબ જ સરળ છોકરી હતી. તેણે જીન્સ અને ટોપ પહેર્યું હતું. તે ફોટામાં સુંદર દેખાતી, એના કરતાં તે વાસ્તવિકમાં ઘણી વધુ સુંદર અને સ્માર્ટ હતી. એટલી બધી કે કોઈ પણ છોકરો તેને જોઈને પાગલ થઈ જાય. તેથી જ રોહને તેને જોતો રહ્યો. પછી તેને એવું લાગવા લાગ્યું કે જાણે તેઓ પહેલીવાર મળ્યા ન હોય, પણ તેઓ વર્ષોથી એકબીજાને ઓળખે છે. પછી કાવ્યા સાથે વિતાવેલી દરેક ક્ષણે રોહનને છેલ્લા કેટલાય દિવસોની બધી સમસ્યાઓ ભૂલાવી દીધી. તે દિવસે લંચ, રાત્રે ફિલ્મ જોઈ, પછી રાત્રિ ભોજન, સમય પસાર ક્યારે થઈ ગયો તેનો ખ્યાલ જ ન રહ્યો. રાત્રે 12 વાગ્યે રોહને કાવ્યાને વિદાય આપી અને તે તેના ઘરે જવા નીકળી ગયો. પરંતુ ઘર તરફ વળતાની સાથે જ તેનું મન ફરી ઉદાસ થઈ ગયું. કારણ કે તેને લાગ્યું કે ઘરે ગયા પછી તેણે નૈનાનો ચહેરો ફરીથી જોવો પડશે અને તેનો ચહેરો જોઈને તેનો મૂડ બગડી જશે. આ વિચારીને તે રાત્રે 12:30 વાગ્યે ઘરે પહોંચ્યો. પછી તેણે ઘણીવાર કોલિંગ બેલ વગાડી. થોડી વાર પછી નૈના આવી અને દરવાજો ખોલ્યો. કદાચ તે સૂઈ રહી હતી, કારણ કે તેના વાળ પણ વિખરાયેલા હતા અને તેના ચહેરા પર ચોંટી ગયા હતા. રોહન થોડીક ક્ષણો તેને જોતો રહ્યો. જ્યારે નૈનાએ તેને પોતાની તરફ જોતો જોયો ત્યારે તેણે તેની આંખો નીચી કરી. તે ક્ષણે રોહને અચાનક નૈનાના ચહેરા પરથી તે વિખરાયેલા વાળ દૂર કરવાનું મન થયું. પછી એક વિચિત્ર આકર્ષણ તેને પોતાની તરફ ખેંચવા લાગ્યું. પરંતુ બીજી ક્ષણે તે પોતાની જાતને કાબૂમાં રાખીને રૂમમાં ગયો. પછી તે મનમાં વિચારવા લાગ્યો કે હું શું વિચારી રહ્યો છું? આ બધું બિલકુલ ખોટું છે. મારા દિલમાં નૈના માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ, કારણ કે હું કાવ્યાને પ્રેમ કરું છું ને વિદેશ જઈને હું તેને નૈનાને છૂટાછેડાના કાગળ મોકલીશ વિચારીને તે વોશરૂમમાં ગયો. પછી જ્યારે તે ફ્રેશ થઈને બહાર આવ્યો ત્યારે નૈનાએ કહ્યું, ટેબલ પર ખોરાક મૂકી રાખ્યો છે, કૃપા કરીને ખાઈ લ્યો. પણ રોહન ગુસ્સામાં કહ્યું, મેં પહેલેથી જ ખાધું છે. આ સાંભળીને નૈનાનો ચહેરો પડી ગયો. પછી તે કંઈ પણ કહેવા માંગતી હતી પણ ચૂપ રહી. તેણે ખોરાક ઢાંકી દીધો. પલંગના એક ખૂણામાં જઈને સૂઈ ગઈ. રોહન પણ પલંગના પોતાના ભાગ પર સૂઈ ગયો અને ચાદરથી પોતાને ઢાંકી લીધો. પછી વિચારતા વિચારતા તે પણ સૂઈ ગયો. પછી અચાનક રાત્રિના ત્રીજા પ્રહરે જ્યારે તે જાગ્યો ત્યારે તેણે જોયું કે નૈનાના બંને હાથ તેના શરીર પર હતા. તે ઠંડીથી ધ્રુજી રહી હતી. તેથી રોહને ધીરે ધીરે તેનો હાથ તેના શરીર પરથી દૂર કર્યો અને તેને ચાદર ઢાંકી દીધી. પછી તેણે તેની તરફ જોયું. તે સૂતી નૈનાને જોઈને તેને લાગ્યું કે તે ખરેખર ખૂબ જ સુંદર છે. લોકો કહે છે કે દરેક છોકરી સૂતી વખતે સુંદર નથી દેખાતી, પણ આજે રોહને આ સત્ય જોયું હતું. તેથી તે તેની સામે જોતો રહ્યો અને સવાર ક્યારે થઈ ગઈ તેનો ખ્યાલ પણ ન આવ્યો. નૈના સવારે ઉઠી ત્યારે રોહને ઝડપથી આંખો બંધ કરી દીધી, જેથી તે વિચારે કે તે સૂઈ રહ્યો છે. પછી નૈના પલંગ પરથી ઉઠી કબાટમાંથી સાડી કાઢી અને નાહવા માટે વોશરૂમમાં ગઈ. થોડી વાર પછી જ્યારે તે નાહ્યા પછી બહાર આવી ત્યારે રોહને તેની તરફ જોયું અને તેની આંખો બંધ કરી, કારણ કે ત્યારે નૈના ભીના વાવમાંથી પાણી ટપકતું હતું અને તે સવારના તડકામાં અપસરા જેવી દેખાતી હતી. બાય ધ વે, રોહનને તેને પહેલાં ક્યારેય સાડીમાં આટલી સુંદર જોઈ નહોતી. પણ રોહનને આ રીતે જોતા જોઈને નૈનાએ પૂછ્યું, શું તમને કંઈ કહેવા માંગો છો? તેથી રોહન થોડો ગભરાઈ ગયો અને કંઈ બોલ્યો વિના વોશરૂમમાં ગયો. જ્યારે તે ત્યાંથી પાછો ફર્યો ત્યારે તેણે ફોન ઉપાડ્યો અને ડેટા ચાલુ કર્યા.
કાવ્યાનો મેસેજ તેના ફોન પર આવ્યો, તેથી તે પલંગ પર સૂઈ ગયો અને તેની સાથે ચેટ કરવા લાગ્યો. નૈના આવી અને કહ્યું કે નાસ્તો તૈયાર છે, આવીને જમી લ્યો. રોહને આનો જવાબ ન આપ્યો અને વાતો કરતો રહ્યો. થોડી વાર પછી નૈના ફરી આવી એ જ વાત કરી. આ વખતે રોહનનો મૂડ બગડી ગયો અને તે કંઈ ખાધા વગર પથારીમાંથી ઊભો થઈ અને ઘરની બહાર નીકળી ગયો. જતી વખતે નૈનાએ તેને પાછળથી બોલાવ્યો, પણ રોહનનો ગુસ્સો ચહેરો જોઈને તે ચૂપ થઈ ગઈ. રોહન સીધો ચાની દુકાને ગયો, ચા અને સિગરેટનો ઓર્ડર આપ્યો. પછી તેણે કાવ્યાને મેસેજ કર્યો, આજે ફરી હું તારી સાથે લંચ કરવા આવીશ, શું તું આવી શકીશ? તો કાવ્યાએ જવાબ આપ્યો, હા હું ચોક્કસ આવીશ. પછી રોહન તેની ચા અને સિગરેટ પૂરી કરીને કાવ્યાને મળવા થોડીવાર પછી તેના કહેવા મુજબ તે જગ્યાએ પહોંચ્યો. કાવ્યાની રાહ જોવા લાગ્યો. થોડીવાર પછી તેણે મેસેન્જર ખોલીને કાવ્યાને મેસેજ કર્યો, તું ક્યાં છે? હું પહોંચી ગયો છું. પછી કાવ્યાએ કહ્યું, હું આવું છું એમ કહીને વાટ ટાળી રહી હતી. આ રીતે લાંબા સમય સુધી રાહ જોયા પછી જ્યારે કાવ્યા આવી ત્યારે રોહનને પૂછ્યું કે આવું કેમ કર્યું, આટલો સમય કેમ લગાડ્યો? તો કાવ્યાએ આંખો ઊંચી કરીને કહ્યું, શું તું મને જોઈને સમજી નથી શકતો કે મેં તને મળવા માટે આટલા સારા કપડાં પહેર્યા છે? આ માટે હું ઘરેથી તૈયાર થઈ અને બહાનું બનાવીને નીકળી ગઈ. હું પાર્લરમાં ગઈ ને ત્યાં હું ફેશિયલ કરાવી રહી હતી, પછી હું તને મળવા આવી. તું મને આવા પ્રશ્નો પૂછી રહ્યો છે? આના પર રોહન હળવું હસ્યો અને કહ્યું, અરે એટલા સારા કપડાં પહેરવાની શું જરૂર હતી? તું જેવી છે તેવી જ સુંદર છો. આના પર કાવ્યા ગુસ્સે થઈ ગઈ અને બોલી, તારો મતલબ શું છે? મારે આવા કપડાં પહેરવા જોઈએ નહીં? તને ખબર છે ને કે હું મારા ચહેરાનું કેટલું ધ્યાન રાખું છું. આના પર રોહન શાંત થઈ ગયો, કારણ કે પછી અચાનક તેના મગજમાં નૈનાનો મેકઅપ વગરનો ચહેરો આવ્યો અને તે ચહેરા પર એક જાદુઈ આકર્ષણ હતું. બસ ત્યારે જ કાવ્યાએ અટકાવ્યો. અરે શું થયું? કેમ ચૂપ થઈ ગયા? તમે કોની યાદમાં ખોવાયેલા છો? પછી રોહને પોતાને સંયમિત કર્યો અને કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. પછી કાવ્યાએ કહ્યું, ચાલો હવે જઈને, મને ભૂખ લાગી છે. પછી બંને એક રેસ્ટોરન્ટમાં ગયા. તેઓએ ભોજનનો ઓર્ડર આપ્યો અને થોડા સમય પછી ભોજન આવી ગયું. રોહન જમતી વખતે વારંવાર કાવ્યા તરફ જોઈ રહ્યો હતો. તેને લાગ્યું કે કાવ્યા ખૂબ જ ઘમંડી છે. શું તેની સુંદરતાનું તેને ઘમંડ છે? કાવ્યાએ પૂછ્યું, તું મને આમ શું જોઈ રહ્યો છે? પછી રોહને કહ્યું, કંઈ નહીં, બસ એમ જ. જમતી વખતે બહાર વરસાદ શરૂ થઈ ગયો. બાય ધ વે, રોહને વરસાદ ખૂબ ગમતો હતો. તેણે બાળપણથી જ વરસાદમાં ભીંજાવાનું ખૂબ ગમતું. તેથી તેના મનમાં એક વિચાર આવ્યો કે તે કાવ્યાને સાથે લઈ જાય અને વરસાદમાં ભીંજાય. પણ શું કાવ્યા માટે સંબંધ થશે? પણ ભોજન પૂરું થઈ ગયું. બંને થોડીવાર ત્યાં બેઠા અને વાતો કરતા રહ્યા. આ દરમિયાન રોહન વરસાદમાં ભીંજાવા જવાની ઈચ્છા વધતી ગઈ. તેથી રોહને કાવ્યાનો હાથ પકડીને તેને રેસ્ટોરન્ટની બહાર લઈ ગયો અને કહ્યું, ચાલ કાવ્યા, ચાલ આજે આપણે બંને વરસાદમાં ભીના થઈએ. એના પર કાવ્યાએ ઝડપથી પોતાનો હાથ છોડાવ્યો અને ગુસ્સામાં કહ્યું, શું તું પાગલ થઈ ગયો છે? મેં આટલા બધા પૈસા ખર્ચ્યા, મેકઅપ કરી ચૂકી છું. વરસાદમાં ભીંજાઈ જવાની વાત કરી રહ્યો છે? તારો આ મૂર્ખ શોખ શું છે? શું તું અચાનક મૂર્ખ બની ગયો? પછી કાવ્યાની વાત સાંભળીને રોહનને ખૂબ દુઃખ થયું. છતાં તેણે પોતાની જાતને કાબૂમાં રાખી, કારણ કે તે કાવ્યાને પ્રેમ કરતો હતો. કદાચ એટલે જ તેને દુઃખ થયું. કાવ્યાએ કહ્યું, તારું મૂર્ખ વર્તન સુધાર, નહીંતર મારી સાથે આગળ વધવાનો રસ્તો વિચારવો પડશે. આટલું કહી કાવ્યા રિક્ષા બોલાવી ત્યાંથી નીકળી ગઈ. રોહને તેને ફોન કર્યો પણ કાવ્યાએ તેની વાત ન સાંભળી, જેને કારણે રોહનનો મૂડ બગડી ગયો. કારણ કે તે સમજી શક્યો નહીં કે કાવ્યા આટલી ઘમંડી કેમ છે. પરંતુ પ્રેમને કારણે તેને પોતાને સમજાવ્યું. પછી વરસાદ બંધ ન થયો અને રોહનને પણ બહાર રહેવાનું મન ન થયું. તેથી તે પણ રિક્ષા લઈને ઘરે જવા નીકળી ગયો. ઘરે પહોંચ્યા પછી તેણે બેલ વગાડી. તેની માં સરિતાએ દરવાજો ખોલ્યો. રોહન રૂમમાં ગયો અને જોયું કે નૈના ત્યાં નથી. તેથી તેણે વિચાર્યું કે ત્યાં નથી તે સારું છે, નહીં તો તેને જોઈને મૂડ વધુ ખરાબ થઈ ગયો હોત. આ વિચારીને તે વરંડામાં ગયો અને સિગરેટ સળગાવી બહાર વરસાદ જોવા લાગ્યો. મિત્રો, વારંવાર રોહન સિગરેટ પી રહ્યો છે,
પરંતુ તમને જણાવી દઈએ કે ધૂમ્રપાન કરવું આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનો ક્યારેય ઉપયોગ ન કરો. પછી સિગરેટ પૂરી કર્યા પછી તે રૂમમાં પાછો ફર્યો અને પલંગ પર બેઠો. એટલામાં જ નેના દરવાજો ખોલીને અંદર આવી. રોહને તેને જોઈ ગુસ્સો આવતો જોઈતો હતો, પણ તેણે નેનાને માથાથી પગ સુધી ધ્યાનથી જોઈ, કારણ કે નેનાનું આખું શરીર વરસાદમાં ભીંજાઈ ગયું હતું. તે શરમાઈને માથું નીચે રાખીને ઊભી હતી. રોહન સમજી ગયો કે તે ઘણા સમયથી વરસાદમાં ભીંજાઈ રહી છે. પછી કોઈક રીતે તેનો ગુસ્સો શાંત થયો અને તે બીજી દિશામાં જોવા લાગ્યો અને નેના વોશરૂમ તરફ દોડી. પછી તેને સાડીમાંથી પાણી ટપકવાને કારણે આખા રૂમમાં પાણી ફેલાઈ ગયું, પણ રોહન શાંતિથી પલંગ પર સૂઈ ગયો. થોડીવાર પછી નેના તેની સાડી બદલી અને ટુવાલથી વાવ લૂછીને બહાર આવી. ત્યારે તેણે ગુલાબી સાડી પહેરી ને રોહનને ગુલાબી રંગ ખૂબ પસંદ હતો. એટલે જ નેનાને ગુલાબી સાડીમાં જોઈને રોહનની આંખો બંધ થઈ ગઈ, કારણ કે તે સાડીમાં તે ખૂબ જ સુંદર દેખાતી હતી. પછી નેના અરીસા સામે ગઈ અને કાજલ લગાવવા લાગી. અરીસામાં તેનું સાદું સૌંદર્ય સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે પણ રોહન તેને જોતો રહ્યો. નેનાએ રોહન તરફ જોઈને કહ્યું, તમે આજે આટલા વહેલા ઘરે આવી ગયા? આ સાંભળીને રોહને ગુસ્સામાં કહ્યું, કંઈક કામ હતું, નહીંતર મારે તારી સાથે વાત કરવાની જરૂર નથી. સાંભળીને નેનાનો ચહેરો પડી ગયો. પછી તેણે માથું નમાવીને ધીમેથી પૂછ્યું, આજે હું કેવી દેખાઉં છું? તો રોહને તેની તરફ જોયા વિના કહ્યું, તું જેવી હતી તેવી જ છે. પછી નેના શાંતિથી રૂમની બહાર નીકળી ગઈ. રોહને મેસેન્જર ચાલુ કર્યું. કાવ્યાને મેસેજ કર્યો તો ગુસ્સે નથી ને? આના પર કાવ્યાએ મેસેજનો જવાબ આપ્યો, ગુસ્સે કેમ ન થાવ? તું શું કરી રહ્યો છે? ઘરે આવ્યા પછી તું કેમ બદલાઈ ગયો? તું મને ગામડાની છોકરીઓ જેવો શોખ કેમ રાખવાનું કહી રહ્યો છે? તને ખબર છે ને મને કેટલું ખરાબ લાગ્યું? આના પર રોહને સ્પષ્ટ કરતા કહ્યું, જો મારો આ કહેવાનો ઈરાદો નહોતો. જો તું આટલો બધો મેકઅપ કરે છે તો તારો ચહેરો બગડી જશે. પછી કાવ્યાએ ગુસ્સામાં ઇમોજી મોકલ્યો ને લખ્યું, રોહન, જો હું આ ઉંમરે ફેશન અને ફિગરનું ધ્યાન નહીં રાખું તો જો હું વૃદ્ધ થઈ જઈશ ત્યારે તે કરીશ. આ પર રોહને કહ્યું, ઠીક છે બાબા, તારી ઈચ્છા મુજબ કપડાં પહેરી. પછી કાવ્યાએ જવાબ આપ્યો, જુઓ, મને સ્ટાઇલિશ છોકરાઓ ગમે છે ને જ્યારે તું દુબઈમાં હતો ત્યારે તું કંઈક અલગ હતો, પણ અહીંયા આવ્યા પછી તું બદલાઈ ગયો છે. એટલા માટે હું તને એવી જ રીતે જોવા માંગુ છું. તો કૃપા કરીને મારી સાથે આવા અસંસ્કારી લોકોની જેમ વાત ન કર, નહીંતર કદાચ આપણો સંબંધ આગળ વધી શકશે નહીં. કાવ્યાની વાત સાંભળીને રોહનને ખૂબ દુઃખ થયું. તે વિચારવા લાગ્યો કે કાવ્યા શું કહી રહી છે. અમારો સંબંધ તો 6 મહિનાથી ચાલી રહ્યો છે અને હવે અચાનક આટલો બધો બદલાવ? છતાં તેણે પોતાની જાતને કાબૂમાં રાખી, કારણ કે તે ઘરે નેનાને કારણે પહેલેથી જ નારાજ હતો. જો કાવ્યા સાથે પણ તેનો ઝઘડો થાય તો તેનો મૂડ ખરાબ થઈ જશે. તેથી તેણે કાવ્યાને કહ્યું કે ઠીક છે, હું જેવો હતો તેવો જ રહીશ. આ પર કાવ્યાએ સ્માઇલી ઇમોજી મોકલ્યો. પછી નેના નાસ્તો લઈને રૂમમાં આવી. રોહને પ્લેટ તરફ જોયું. તેણે પૂરી અને આલુની સબ્જી બનાવી હતી, જે તેની પ્રિય નાસ્તો હતો. અને આ વરસાદની ઋતુમાં આવી પૂરી ખાવાનો એક અલગ જ આનંદ હતો. નેનાએ નાસ્તો આપ્યો તો રોહન કંઈ પણ બોલ્યા વગર ખાવા લાગ્યો. આજે આ પૂરીનો સ્વાદ થોડોક અલગ હતો, કારણ કે તેની માં સરિતાએ બનાવેલી પૂરી અને આલુની સબ્જી ખૂબ જ ગમતી અને તે સ્વાદ ક્યારેય ભૂલી શકતો નહોતો. પછી તેણે નેનાને પૂછ્યું, શું તમે પૂરી બનાવી છે? નેનાએ માથું હલાવ્યું અને કહ્યું કે હા, મેં બનાવી. તો રોહને કહ્યું, તે ખૂબ જ સારી રીતે બનાવી છે. નેનાએ શરમાતા સ્મિત આપ્યું. પછી રોહને ફરી પૂછ્યું, આ મારો પ્રિય ખોરાક છે, તમને કેમ ખબર પડી? તો નેનાએ કહ્યું, જ્યારે હું તમારા ભાઈ અમિત માટે બનાવતી ત્યારે તે ખાતી વખતે કહેતો કે તમને પૂરી ખૂબ ગમે છે. તે કહેતો કે બાળપણમાં તમે બંને ભાઈઓ માટે પૂરી માટે ખૂબ ઝઘડતા, તે તમને ખૂબ પ્રેમ કરતા. આ કહીને નેનાની આંખોમાં આંસુ આવી ગયા. પછી આંસુ છુપાવવા માટે વરંડા તરફ દોડી ગઈ. આ પછી રોહનના મનમાં પણ જૂની યાદો તાજી થઈ ગઈ. ત્યારે તેનો ભાઈ અમિત કેટલીક મજાક કરતા. કપડાં, નાસ્તો, તેમનું બધું સરખું ગમતું
અમિતની યાદોમાં ડૂબીને નૈનાનું હૃદય કદાચ ઉદાસ થઈ ગયું. જો રોહનને ખબર નહોતી કે શા માટે, પણ તેણે વરંડામાં નૈના પાસે જઈને ઊભું રહેવાનું મન થયું. તેથી તે પલંગ પરથી ઊભો થઈ અને વરંડામાં ગયો. નૈનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. આ જોઈને રોહન ગુસ્સે થઈ રહ્યો હતો, કારણ કે તેને લાગ્યું કે તે કંઈ કરી રહ્યો નથી. તેને લાગ્યું કે નૈના નાટક કરી રહી છે. તે કંઈ કહેવા જતો હતો ત્યારે નૈનાએ કહ્યું કે મારા કારણે તમારી જિંદગી આવી થઈ ગઈ. હું ક્યારેય ઈચ્છતી નહોતી કે તમારી સાથે આવું થાય, પણ હું ઈચ્છું છું કે તમે સુખી જીવન જીવો અને હું ક્યારેય તમારા માર્ગમાં અવરોધ ન બનું. તેણે આગળ કહ્યું કે દરેકના સપના હોય છે, મારા પણ હતા. હું પણ એક સુંદર સુખી પરિવાર ઈચ્છતી હતી, જ્યાં મારા પતિનો પ્રેમ હોય, એક નાનું બાળક હોય જે ઘરને તેના તોફાન અને હાસ્યથી ભરી દે. દિવસના અંતે જ્યારે મારા પતિ થાકેલા ઘરે પાછા ફરે ત્યારે હું તેના માટે ચા બનાવું. હું મારી સાડીના પલ્લુથી તેનો ચહેરો લૂછીને કહેતી કે તમે ખૂબ થાકી ગયા લાગો છો, આ ચા પી અને આરામ કરો. તે મને ગળે લગાવતા અને કહે કે તને જોઈને મારો બધો થાક દૂર થઈ ગયો. આવ હું તારા કામમાં મદદ કરું. બધું સારું ચાલી રહ્યું હતું. તમારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતા, પણ ભગવાનને તો ખુશી મારા માટે લાંબો સમય સુધી ન રાખી. આ કહેતી વખતે નૈનાની આંખોમાંથી મોતી જેવા આંસુ દડી પડ્યા. તેણે આગળ કહ્યું, હું નથી ઈચ્છતી કે મારા કારણે તમારા સપના ચકનાચૂર થાય, બલકે હું ઈચ્છું છું કે તમારું જીવન સુંદર અને તમારી ઈચ્છાઓ મુજબ બને, જેથી તમારા સપના પૂરા થાય અને તમે તમારા જીવનમાં ખુશ રહો. રોહને નૈનાની આ બધી વાતો પણ કંઈ કહ્યું નહીં, બલકે તેણે સિગરેટ સળગાવી. તે પૂરું કર્યા પછી રૂમમાં આવીને પલંગ પર સૂઈ ગયો. બીજી બાજુ નૈના હજુ પણ ત્યાં ઊભી રહીને રડી રહી હતી, પણ હવે રોહનને કંઈક સારું લાગતું નહોતું. તેણે નૈના માટે પણ ખરાબ લાગતું હતું, કારણ કે આમાં તેનો કોઈ વાંક નહોતો, પણ છતાં તે કોઈ પણ પ્રકારના આકર્ષણમાં પડવા માંગતો નહોતો. તેથી તેણે ફોન ઉપાડ્યો, કાવ્યાને મેસેજ કર્યો. તે લાંબા સમય સુધી કાવ્યા સાથે વાત કરતો રહ્યો, પરંતુ છતાં પણ તેને મનમાં કંઈક ખૂટતું અનુભવાતું હતું, જેના કારણે કંઈક સારું લાગતું નહોતું. રોહન જીવન સંપૂર્ણપણે ગૂંચવાઈ ગયું હોય. તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેના જીવનમાં આવો વાંક આવશે. નૈના રૂમની બહાર ગઈ તો રોહનને બારી બહાર જોયું. હજુ પણ વરસાદ પડી રહ્યો હતો. તેણે આંખો બંધ કરી અને પલંગ પર સૂઈ ગયો. પછી તેને ખબર નથી કે કેટલો સમય આ રીતે સૂતો રહ્યો. પછી અચાનક નૈનાના અવાજે તેની આંખો ખોલી. જમવાનું તૈયાર છે, જમી લ્યો. આ સાંભળીને રોહન કંઈ પણ બોલ્યા વિના તેની સાથે ડાઇનિંગ ટેબલ પર ગયો. ત્યાં તેણે જોયું કે દાળ ભાત અને પનીરનું શાક રાખવામાં આવ્યું હતું. આ જોઈને તે ઝડપથી ખાવા બેઠો. પછી થોડું વધારે ખાધા પછી તેના પિતા શંકર પણ ટેબલ પર આવ્યા. જમતી વખતે શંકરે કહ્યું, રોહન દીકરા, તું નૈનાને સાથે લઈ જા અને થોડા દિવસ લખનૌની બહાર ફરો, તમને પણ ગમશે. આ સાંભળીને રોહનનું મન ફરવા લાગ્યું. તેણે ભોજનની પ્લેટ ફેંકી દેવાનું મન થયું, પણ નૈનાએ કદાચ તેનો ગુસ્સો સમજી લીધો. તેથી તે શંકરને કહ્યું, ના બાપુજી, મારી તબિયત સારી નથી, તેથી જો હું હમણાં ક્યાંય જઈ શકતી નથી અને તે થોડા દિવસોમાં માટે લખનૌમાં છે. અહીંયા બધા સાથે રહે તો સારું. નૈનાની વાત સાંભળીને શંકર ચૂપ થઈ ગયા. પછી રોહન વિચારવા લાગ્યો કે સારું થયું કે તેણે મને બચાવી લીધો, કારણ કે રોહન તેના બાપુજી પર ગમે તેટલો ગુસ્સો હોય પણ તેના માન ખાતર તે ક્યારેય તેનો વિરોધ કરી શકતો નહોતો. તેથી તે શાંતિથી પોતાનું ભોજન પૂરું કરીને તેના રૂમમાં ગયો. થોડીવાર પછી નૈના પણ રૂમમાં આવી અને પલંગ પર સૂઈ ગઈ. રોહન વરંડામાં ગયો અને ત્યાં જ ઊભો રહીને વિચાર્યું કે હવે તેને ઘર છોડીને શક્ય એટલી વહેલી તકે દુબઈ પાછા જવું પડશે, કારણ કે તેના માટે નૈના સાથે પોતાનું જીવન વિતાવવું અશક્ય હતું. તેને ડર હતો કે જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ નૈના માટેનો તેનો પ્રેમ વધતો જશે. પછી તે તેની લાગણીઓ સામે નબળો પડી જશે. ના, આવું બિલકુલ ન થવું જોઈએ. તેણે મનમાં નક્કી કર્યું કે હું કાવ્યાને પ્રેમ કરું છું. તે દરેક રીતે નૈના કરતાં સારી છે, સુંદર, શિક્ષિત અને સ્માર્ટ. પછી વરંડામાં આ બધું વિચારીને રૂમમાં પાછો ફર્યો. તેણે જોયું કે નૈના સૂઈ રહી હતી. જોકે ત્યારે તેની સાડી ઠીક નહોતી, તેથી રોહને ઝડપથી તેની સાડીનો પલ્લુ ઠીક કરવાનો પ્રયાસ કર્યો. પણ પછી નૈના તેની આંખો ખોલી, તેથી રોહને ઝડપથી તેનો હાથ હટાવી લીધો. નૈનાએ પરિસ્થિતિ સમજી
અને પોતાની સાડી ઠીક કરી અને ફરીથી સૂઈ ગઈ. રોહન બીજી તરફ મોઢું કરીને સૂઈ ગયો. પછી નેનાએ કહ્યું, બાય ધ વે, ઓઢી લ્યો, ખૂબ ઠંડી છે. રોહને તેની અવગણના કરી અને શાંતિથી સૂઈ ગયો. થોડીવાર પછી નેનાએ પોતે રોહન પર ધાબો નાખ્યો. પછી તેના કાચની બંગડીઓનો અવાજ રોહનના કાન સુધી પહોંચ્યો. વરસાદના થપથપતા અવાજ સાથે બંગડીઓનો અવાજ ખૂબ જ મધુર લાગ્યો, જેના કારણે રોહનના મનમાં એક વિચિત્ર લાગણી ઊભી થઈ. પછી તે વિચારવા લાગ્યો કે જો કાવ્યા નેનાની જગ્યાએ હોત તો શું તે સાડીમાં આટલી સુંદર દેખાતી હોત? પણ બીજી ક્ષણે તેણે પોતાને રોકી લીધો. હું શું વિચારી રહ્યો છું? કાવ્યા એક અલગ પ્રકારની છોકરી છે અને હું તેને પ્રેમ કરું છું, તેથી આવી વાતો વિચારવી યોગ્ય નથી. બાય ધ વે, કાવ્યા સાચી છે કે હું લખનૌ આવ્યા પછી બદલાઈ ગયો છું. પછી આ બધું વિચારતા વિચારતા રોહન સૂઈ ગયો. આ રાત્રે ઠંડી અને વરસાદને કારણે રોહન ખૂબ સારી રીતે સૂઈ ગયો. તેથી તે લાંબા સમય સુધી સૂઈ રહ્યો. જ્યારે તેણે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે વરસાદ બંધ થઈ ગયો હતો અને બારીમાંથી સૂર્યપ્રકાશ રૂમમાં આવી રહ્યો હતો. ત્યારે નેના બેડ પર નહોતી. કદાચ તે પહેલેથી જ ઉઠી ગઈ હતી. રોહન પણ બેડ છોડીને વોશરૂમમાં ગયો અને ફ્રેશ થઈને બહાર આવ્યો. પછી નેનાને કહ્યું કે નાસ્તો તૈયાર છે, આવો અને જમી લ્યો. પછી તે ડાઇનિંગ ટેબલ પર ગયો અને જોયું કે નેનાએ નાસ્તામાં પરાઠા અને ભજીયા બનાવ્યા છે. તેથી રોહન સમજી ગયો કે નેના જાણી જોઈને તેનો પસંદગીનો ખોરાક અને નાસ્તો બનાવી રહી છે. તેથી તે તેના પર ગુસ્સો આવ્યો, છતાં તે દાંત કચકચકાવીને જમવા બેસી ગયો. જોકે તે તેનો પ્રિય નાસ્તો હોવા છતાં તેને કંઈ સારું લાગ્યું નહીં. તેને સારું નહોતું લાગતું. તેથી કોઈ રીતે તેણે થોડું ખાધું અને ઘરની બહાર નીકળ્યો. પછી તેણે વિચાર્યું કે તેના મિત્રો પર ગુસ્સે થવાનો શું ફાયદો? તે દિવસે તેના મિત્રોએ જે કંઈ કહ્યું તે ફક્ત મજાક હતી. ગમે તેમ નવા લગ્ન પછી મિત્રો આવી મજાક તો કરે જ છે. પણ તેમને કેવી રીતે ખબર પડશે કે હું કેટલી મુશ્કેલીમાં છું? આ વિચારીને તેણે તેના મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું. થોડી વારમાં તેના બધા મિત્રો આવી ગયા. બધાએ સાથે મળીને ગપશપ કરી ક્યાંય જવાનો પ્લાન બનાવ્યો. નક્કી થયું કે તેઓ ગાજીપુરમાં એક રિસોર્ટમાં જશે અને ખૂબ મજા કરશે. આ પાર્ટી રોહન દ્વારા યોજવામાં આવી હતી, તેથી તેનું મન હળવું કરવા માટે તે તરત જ સહમત થયો. પછી બધા સાથે મળીને ગાજીપુરના એક રિસોર્ટ તરફ ગયા. આખો દિવસ તેના મિત્રો સાથે ફરતો, મજાક કરતો. આ બધું રોહનને ખૂબ ગમ્યું. પરંતુ જ્યારે તે પાછો ફર્યો ત્યારે રાતના 11 વાગ્યા હતા. તેથી તેણે કોલિંગ બેલ વગાડી અને નેના આવીને દરવાજો ખોલ્યો. રોહન સીધો રૂમમાં ગયો. નેના પણ તેની પાછળ ગઈને કહ્યું, જમવાનું તો જમી લ્યો. રોહને કહ્યું, મેં પહેલેથી જ ખાધું છે, તું ખાઈ લે. આ સાંભળીને નેના ચૂપચાપ રૂમની બહાર નીકળી ગઈ. પછી રોહન વોશરૂમમાં ગયો. ત્યાંથી પાછો ફરતા તેણે જોયું કે નેના બેડ પર સૂતી હતી. તો તેણે પૂછ્યું, તમે જમ્યું? તો નેનાએ માથું હલાવ્યું અને કહ્યું, ના. રોહને બીજું કંઈ કહ્યું નહીં. પેટ પર સૂતી વખતે તે કાવ્યા સાથે વાતો કરવા લાગ્યો. લાંબા સમય સુધી વાતો કર્યા પછી તેણે કાવ્યાને કહ્યું, ચાલો કાલે ક્યાંક જઈએ. તો કાવ્યાએ જવાબ આપ્યો, ના, મારે કાલે પરીક્ષા છે, તો મારે યુનિવર્સિટી જવાનું છે. આપણે બીજા કોઈ દિવસ જઈશું. આ સમજીને રોહને કહ્યું, ઠીક છે. પછી થોડીવાર વાતો કર્યા પછી તેણે કાવ્યાને કહ્યું, હવે તું સૂઈ જા, કાલે તારી પરીક્ષા છે. મોડી રાત સુધી જાગવાની જરૂર નથી. આ કહીને તે પોતે પણ સૂઈ ગયો. આમ સવાર થઈ ગઈ. ત્યાં સુધીમાં નેનાએ ચા અને નાસ્તો બનાવ્યો અને તેને આપ્યો. પછી રોહન નાસ્તો કરીને તેના મિત્રો સાથે વાતો કરવા બહાર ગયો. જતા સમયે તેણે નેનાને કહ્યું કે મને પાછા ફરવામાં મોડું થશે, તેથી તમે તમારું ભોજન કરી લો. નેનાએ વાત પણ કંઈક કહ્યું નહીં. બીજી બાજુ બપોર થઈ ગઈ ત્યારે રોહને તેના મિત્રો સાથે ગપશપ કરી રહ્યો હતો. પછી બધાએ સાથે મળીને એક રેસ્ટોરન્ટમાં બપોરનું ભોજન કરવાનો પ્લાન બનાવ્યો અને બધા ઓટો લઈને જવા લાગ્યા. રોહનની નજર એક ઓટો પર પડી જેમાં કાવ્યા બેઠી હતી અને તે ઓટો ગોમતીનગર તરફ જઈ રહી હતી. પણ તેની યુનિવર્સિટી લખનૌ યુનિવર્સિટીમાં હતી. આ જોઈને રોહનને ઝડપથી ખિસ્સામાંથી ફોન કાઢ્યો અને ફોન કાવ્યાને કર્યો. કાવ્યાએ ફોન ઉપાડતાની સાથે તેણે પૂછ્યું, શું તમે યુનિવર્સિટી પહોંચી ગયા છો? તો કાવ્યાએ કહ્યું, હા, હું યુનિવર્સિટીની સામે જ છું. આ સાંભળીને રોહનના પગ નીચેથી જમીન સરકી ગઈ, કારણ કે કાવ્યાએ તેને ખોટું બોલ્યું. પણ કેમ તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે કાવ્યા આવું કરી શકે છે. પણ હવે તેને આ જૂઠાણનું કારણ જાણવું હતું. તેથી તેણે તેના મિત્રોને કહ્યું
કે તમે લોકો તમારું ભોજન કરો, હું થોડી વારમાં આવીશ. આટલું કહીને તે કાવ્યાની પાછળ ગયો. બીજી બાજુ ગોમતીનગરના એક બજારની સામે કાવ્યાનો ઓટો રોકાયો તો રોહને પણ તેને ઓટો ડ્રાઈવરને થોડે દૂર રોકવા માટે કહ્યું. કાવ્યા ત્યાં બજારમાં ઊભી એટલામાં જ એક કાળી કાર આવી અને ત્યાં ઊભી રહી. પછી તેમાંથી એક છોકરો બહાર આવ્યો અને કાવ્યાએ દોડીને તેને ગળે લગાવી લીધો. પછી રોહન આ બધું જોઈને સ્તબ્ધ થઈ ગયો, કારણ કે જો તેણીએ તેને ગળે લગાવ્યો હોત તો કદાચ તે સહન કરી શક્યો હોત, પરંતુ કાવ્યાએ બધાની સામે તે છોકરાને ગળે લગાવ્યો. આ જોઈને રોહનનું હૃદય તૂટી ગયું. તેની આંખો બંધ થવા લાગી, પણ તે સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે. પછી બધું તેને વિરુદ્ધ થઈ રહ્યું હોય તેવું તેને લાગ્યું. પણ કાવ્યાએ તેની સાથે આવું કેવી રીતે કર્યું? પછી તેણે કાવ્યા પાસે જઈને પૂછવાનું મન થયું કે તે મારી સાથે આવું કેમ કર્યું, પણ તે આમ કરી શક્યો નહીં. તે ક્ષણે તે સ્ત્રીઓની નફરત કરવાનો લાગ્યો. પછી તે હવે ત્યાં રહ્યો નહીં, સીધો તેના મિત્રો પાસે ફર્યો, પણ તેનું શરીર ગુસ્સાથી બોળી રહ્યું હતું. તેને કાવ્યાનું ગળું પકડીને પૂછવાનું મન થયું, પણ તે પોતાને રોકી શક્યો નહીં. હવે તે ન તો તેના પરિવાર તરફથી મળેલી પીડા સહન કરી શકતો, ન તો કાવ્યા સાથેના આ વિશ્વાસઘાત. તે રાત્રે તેણે તેના મિત્રો સાથે ખૂબ દારૂ પીધો. સંપૂર્ણ નશામાં તે ઘરે પાછો આવ્યો અને થોડીવાર કોલિંગ બેલ વગાડી. પછી નેના આવી અને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે રોહન સીધો રૂમમાં ગયો અને કપડાં બદલ્યા વિના બેડ પર સૂઈ ગયો. તેનું માથું ફરતું હતું. નેના પણ તેની પાછળ રૂમમાં આવી અને નાક દબાવીને કહ્યું, તમે દારૂ પીધો? રોહને તેની તરફ જોયું. પછી નેનાના વાળ વિખરાયેલા હતા, પણ તેની આંખો લાલ હતી, જાણે તે થોડા સમય પહેલાં રડી રહી હોય. નશાએ રોહનને સંપૂર્ણપણે પકડી લીધો હતો, જેને કારણે તેણે નેનેની વાતનો જવાબ આપ્યો નહીં અને ફક્ત તેને જોતો રહ્યો. પછી નેનાએ ફરીથી કહ્યું, શું થયું? તમે જવાબ કેમ નથી આપતા? મેં કહ્યું હતું કે હું તમારા જીવનમાં અવરોધ નહીં બનું, તો પછી તમે આવું કેમ કરી રહ્યા છો? આ કહીને નેના તેની પાસે આવી રોહનને તેનો હાથ પકડીને તેને ગળે લગાવી લીધી. તે ક્ષણે તેના મનમાં એક જ વાત ચાલી રહી હતી કે બધી સ્ત્રીઓ બેઈમાન અને વિશ્વાસઘાતી હોય છે. કાવ્યાની ઈજાએ તેને આવું વિચારવા મજબૂર કરી દીધો, અથવા નેનાએ તે સ્થિતિમાં જોઈને તે તેના પ્રેમમાં પડી ગયો. જોકે તે પછી પણ તેને ત્યાંથી ઉઠી જવાનો પ્રયાસ કર્યો. પછી નેના પણ તેના હાથમાંથી પોતાને મુક્ત કરવાનો પ્રયાસ કરતી રહી. પછી એક સમય આવ્યો જ્યારે નેનાએ બધા પ્રયત્નો નિષ્ફળ કરી નાખ્યા, કારણ કે પછી તે રોહનની શક્તિ સામે હારી ગઈ. તે રાત્રે નેનાએ પોતાને રોહનને સોંપી દીધી અને રોહનને ભૂખ્યા પ્રાણીની જેમ નેના પર હુમલો કરી દીધો. જ્યારે તેણે સવારે આંખો ખોલી ત્યારે તેણે જોયું કે નેના ઘણી નજીક હતો. તેને રાતની ઘટના યાદ આવી અને તેને પોતાના પર ખૂબ શરમ આવી. પછી તેણે ક્રૂરતાનો અનુભવ થવા લાગ્યો. તે પોતાની પત્ની હોવા છતાં તેણે તેને ક્યારેય પત્નીનો દરજ્જો આપ્યો નહોતો. નેના સાથે પોતાનું જીવન વિતાવવા પણ તે તૈયાર નહોતો, પરંતુ તે રાત્રે જે બન્યું તે ખૂબ જ ખોટું હતું. હવે સવાર પછી રોહનને ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો. તેણે ખૂબ જ નીચું લાગવા લાગ્યું. તે પલંગ પરથી ઊભો થયો, ફ્રેશ થઈ ઘરની બહાર નીકળી ગયો. ત્યાં સુધીમાં નેના સૂતી હતી. બીજી બાજુ રોહને આખો દિવસ તેના મિત્રો સાથે ગપચપ કરવામાં વિતાવ્યો. સાંજે ઘરે પાછો ફર્યો. પછી તે રૂમમાં ગયો અને જોયું કે નેના બહાર ઊભી હતી. કદાચ તે ત્યાં રડી રહી હતી. તેથી રોહન પણ વરંડામાં ગયો. ત્યાં જોઈને નેનાએ તેની આંખોમાંથી આંસુ લૂછી અને પૂછ્યું કે તમે ક્યારે આવ્યા? તો રોહને કહ્યું, હમણાં. પછી નેનાએ કહ્યું, તમે રાહ જુઓ, હું ચા બનાવીને લાવીશ. અને હાથ પકડીને કહ્યું, જુઓ, ગઈ રાત્રે જે બન્યું તેનાથી મને ખૂબ શરમ આવે છે. ખરાબ ન લગાડ. આ પણ નેના ચૂપ રહી અને લાંબા સમય સુધી કંઈ બોલી નહીં. પછી તેણે ધીમેથી કહ્યું, તમે કોઈ ભૂલ નથી કરી. મારા પર તમારો પૂરો અધિકાર છે. આ પર રોહને બીજું કંઈ બોલી શક્યો નહીં. કદાચ નેના તે રાત્રે તેના વર્તનથી ખૂબ દુઃખી થઈ ગઈ હશે. જોકે રોહન પર તેના પસ્તાવામાં ડૂબી ગયો, કારણ કે તે બધી બાજુથી હતાશ અને પરેશાન થઈ ગયો હતો. તેથી તેણે લખનૌમાં રહેવાનું બિલકુલ મન નહોતું થતું. આ મુશ્કેલીઓ અને સમસ્યાથી બચવા માટે તેણે નક્કી કર્યું કે તે વેકેશન પૂરું થાય તે પહેલાં દુબઈ પાછો જશે. આમ પણ તે નેના સાથે વધુ વાત કરતો નહોતો, કારણ કે તે ગુસ્સો અને રોષને કારણે
નૈનાથી મોં ફેરવી લેતો. જો કે નૈના આટલા દુઃખ પછી પણ હસવાનો અને હસાવવાનો પ્રયાસ કરતી, પરંતુ હવે તે પણ ઉદાસ રહેવા લાગી. જાણે રોહને તેના હાસ્ય અને આંસુ બંને પથ્થર બનાવી દીધા હોય. બીજી બાજુ રોહન તે રાત પછી કાવ્યા સાથે વધુ વાત કરી રહ્યો નહોતો. જો કે કાવ્યા વારંવાર રોહનને ફોન કરતી રહી, પણ રોહન તેને ટાળવાનો પ્રયાસ કરતો. ક્યારેક તે ફોન ઉપાડતો નહીં, કારણ કે તેના હૃદયમાં પસ્તાવાની આંખ સળગતી હતી કે તેણે નૈના સાથે મોટો અન્યાય કર્યો છે. આ વિચારીને તે દિવસે ને દિવસે માનસિક રીતે ભાંગી પડવા લાગ્યો. એક દિવસ તે તેના મિત્રને મળવા ગયો અને ભૂલથી ઘરે ફોન ભૂલી ગયો. તે રાત્રે જ્યારે તે મિત્ર સાથે વાત કરીને ઘરે પાછો ફર્યો, ત્યારે નૈનાએ કહ્યું કે તમને કોઈ છોકરીનો ફોન આવ્યો હતો. કદાચ તે તમને ખૂબ પ્રેમ કરે છે. તેણે કાલે તમને મળવાનું કહ્યું છે. સાંભળીને રોહન સ્તબ્ધ થઈ ગયો, કારણ કે તે સમજી ગયો કે ફોન કાવ્યાનો હતો. પછી નૈનાએ આગળ કહ્યું કે જીવન તો આ રીતે ચાલતું નથી. તમારે તે છોકરીને મળવું જોઈએ. તે ખૂબ રડી રહી હતી. કદાચ તે ખરેખર તમને ખૂબ પ્રેમ કરે છે. નૈનાને સાંભળીને રોહન ગુસ્સે થઈ ગયો. તેણે ગુસ્સામાં કહ્યું, કેવો પ્રેમ? શું છે, તમે જાણો છો કે તમે મને પ્રેમ કરો છો? પણ નૈના થોડી વાર સુધી તેની સામે જોતી રહી. પછી તેણે કહ્યું કે હું તમને પ્રેમ નથી કરતી. આ કહીને તે વરંડા તરફ દોડી ગઈ. રોહન પણ તેની પાછળ ગયો. નૈના રડી રહી હતી. પછી તેણે કહ્યું, રડશો નહીં. તું શું કહી રહી છે કે મારે તેને મળવું જોઈએ? પણ તું પોતે રડી રહી છે. પછી નૈનાએ તેના આંસુ લૂછ્યા અને કહ્યું, હા, તમે કાલે તેને મળીને વાત કરો. જો તમે બંને એકબીજાને પસંદ કરો છો તો તેની સાથે લગ્ન કરી લો અને તેને ઘરે લઈ આવો. હું તમારા માર્ગમાં અવરોધ નહીં બનું. આ પછી બંને વચ્ચે આ વિશે કોઈ વાત થઈ નહીં. રોહને કાવ્યાને મેસેજ કર્યો કે હું કાલે તને મળીશ. ક્યાં અને ક્યારે મળવું મને? તો કાવ્યાએ જવાબ આપ્યો, ઠીક છે, સમયસર આવીશ. આ પછી રોહને બીજું કંઈ કહ્યું નહીં. જોકે મનમાં તેણે નક્કી કર્યું હતું કે તે કાવ્યા સાથે તે દિવસે વાત કરશે, જે તેણે પોતાની આંખોથી જોયું. થોડી વાર પછી નૈનાએ તેને જમવા માટે બોલાવ્યો. તેથી રોહન ગયો, ખાધું. જમ્યા પછી રૂમમાં ગયો અને સૂઈ ગયો. થોડી વાર પછી નૈના પણ આવીને નજીકમાં સૂઈ ગઈ. ત્યારે રાત્રે બંને વચ્ચે કોઈ વાત થઈ નહીં. સવારે રોહન ઉઠ્યો, ફ્રેશ થયો, નાસ્તો કર્યો અને કાવ્યાને મળવા ગયો. તે જગ્યાએ પહોંચી ગયો જ્યાં તેઓને મળવાનું નક્કી કર્યું. જ્યારે તે ત્યાં પહોંચ્યો ત્યારે તેની ઘડિયાળ તરફ જોયું અને જોયું કે થોડો વહેલો પહોંચી ગયો છે. ગમે તેમ સમયે આવવાની સાથે જ કાવ્યા પણ આવી ગઈ અને રોહનને જોતાની સાથે જ દોડીને તેને ગળે લગાવી લીધો. રોહનની છાતી પણ માથું મૂકતાની સાથે જ રોહનને યાદ આવ્યું કે તે દિવસે શું થયું હતું. પછી તેણે કાવ્યાને ધક્કો મારીને દૂર ધકેલી દીધી. આ જોઈને કાવ્યાને આશ્ચર્ય થયું. શું થયું રોહન? અને તું મને આ રીતે કેમ અવગણી રહ્યો છે? તો રોહને કહ્યું, તે દિવસે તારી પરીક્ષા કેવી રહી? તો કાવ્યાએ કહ્યું, હા, ખૂબ સારી રહી. આ સાંભળીને રોહનનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. હવે તે પોતાની જાતને કાબૂમાં રાખી શક્યો નહીં. તેથી તેણે કહ્યું, તું આટલું બધું ખોટું કેવી રીતે બોલી શકા છો? શું તે છોકરાના ગળે લાગીને પરીક્ષા આપી રહી હતી? રોહનના આ પછી વધુ કંઈ બોલી શક્યો નહીં, કારણ કે તેનો અંતરાત્મા તેને કાવ્યા વિશે રોકી રહ્યો હતો. છતાં કાવ્યાએ ના પાડી અને કહ્યું, તું શું બકવાસ બોલી રહ્યો છે? આ પર રોહનનો ગુસ્સો વધુ ભડકી ગયો. તેથી તેણે કાવ્યાને જોરથી થપ્પડ મારીને કહ્યું, હું ખોટું બોલી રહ્યો છું? તે દિવસે તું ગોમતીનગર ગઈ નહોતી અને કોઈ છોકરાને મળી નહોતી? આના પર કાવ્યાએ સ્પષ્ટ કહ્યું, હા, જો મળી હોત તો શું? જો તને હું પસંદ નથી તો ચાલ્યો જા. હું ફરી ક્યારેય તારી સાથે વાત નહીં કરું. તારા જેવા સેંકડો છોકરાઓ હું મારી પાછળ પડે છે. આ સાંભળીને રોહને કાવ્યાનું ગળું દબાવવાનું મન થયું, પણ તે એવું કરી શક્યો નહીં, કારણ કે તે તેની સામે ખૂબ જ નાનો લાગવા લાગ્યો હતો. આ પછી તેણે કાવ્યાને વધુ કંઈ કહ્યું નહીં અને ત્યાંથી ચાલ્યો ગયો. તે ખૂબ જ દુઃખી થયો. તેણે વિચાર્યું કે કદાચ કાવ્યા સત્ય કહી દેશે તો હું તેને માફ કરી દઈશ, પરંતુ કાવ્યાએ જે કહ્યું તે પછી તેની સાથે રહેવું કે માફ કરવું શક્ય નહોતું. તેથી તેના મનમાં સ્ત્રીઓ પ્રત્યે વધુ નફરત વધી ગઈ. ગુસ્સાથી સળગતો તે ઘેરે આવ્યો. પછી તે રૂમમાં બેઠો કે તરત જ નૈના પાણીનો ગ્લાસ લાવી અને તેની બાજુમાં બેસીને કહ્યું કે તમારા બંને વચ્ચેનો ઝઘડાનો ઉકેલ થઈ ગયો? રોહને આનો જવાબ આપ્યો નહીં, બલકે તેણે નૈના તરફ જોયું. ત્યારે પણ તેની આંખો લાલ થઈ ગઈ હતી. પછી નૈનાએ ફરીથી કહ્યું કે હું થોડા દિવસ માટે
મારા માના ઘરે જવા માંગુ છું. જો તમે મને છોડી આપો તો સારું રહેશે. આપો રોહને કહ્યું, ઠીક છે, તું તૈયાર રહેજે, હું તને સાંજે મૂકવા આવીશ. તે જ સાંજે રોહને નૈનાને તેના માના ઘરે મૂકી દીધી. પછી તે દુબઈ પાછા જવાની તૈયારી કરવા લાગ્યો. થોડા દિવસમાં બધી વ્યવસ્થા પણ થઈ ગઈ, પરંતુ જતાં પહેલાં તેના પિતા અને માએ નૈનાને ઘરે પાછી લાવવાનું કહ્યું. તો રોહને દુબઈ જવાના એક દિવસ પહેલાં તે નૈનાને ઘરે લઈ આવ્યો. બીજે દિવસે તેની ફ્લાઇટ બપોરે 1 વાગ્યાની હતી, તેથી રાત્રે 10 વાગ્યે ઘરે જવાનો હતો અને તેણે આટલા દિવસોમાં નૈના સાથે વધુ વાત કરી નહોતી. તેથી તેણે બધાને વિદાય આપી. પછી ઘર છોડતા પહેલાં નૈનાને વિદાય આપવા ગયો. ખરેખર તેણે નૈના સાથે સૌથી વધુ ખોટું કર્યું હતું, છતાં તેણે છેલ્લી વાર વિદાય લેવી પડી. પછી નૈના બારી પકડીને વરંડામાં ઊભી હતી. રોહનને જોઈને તેણે તેના આંસુ લૂછવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ઉદાસી સ્મિત સાથે તેણે કહ્યું, શું આપણે ફરી ક્યારેય મળશું? આ સાંભળીને રોહનનું હૃદય ધ્રુજી ગયું, પણ પછી તે નૈનાને કોઈ જવાબ આપી શક્યો નહીં. ગમે તે હોય, તે દિવસે તેની પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે તે ફરી ઘરે નહીં આવે. પછી નૈનાએ તેનું મૌન જોઈને કહ્યું, કદાચ તમે કોઈ દિવસ ઘરે પાછા આવશો, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હશે. સાંભળીને રોહને વિચાર્યું કે તેના ગયા પછી નૈના તેના માના ઘરે જશે અથવા કોઈ બીજા સાથે લગ્ન કરીને નવી દુનિયા શરૂ કરશે. આ વિચારીને તે પોતાની જાત સાથે હસ્યો. પછી તે કંઈ પણ બોલ્યા વિના ઘરેથી નીકળી ગયો. જોકે તે દિવસે નૈનાના આંસુ તેને રોકી શક્યા નહીં. દુબઈ પહોંચીને તેણે બધા સાથેનો સંપર્ક તોડી નાખ્યો. પછી આગામી 4 વર્ષ સુધી તેણે ક્લબ પાર્ટીઓને તમામ પ્રકારની મજામાં ડૂબી ગયો, જેથી તે પોતાનું જીવન તેના પરિવારને ભૂલી શક્યો. પરંતુ 4 વર્ષ પછી જ્યારે તે થાકી ગયો, ત્યારે તેણે લાગ્યું કે તે હવે સહન કરી શકશે નહીં. તેની માનો સ્નેહ ને પરિવારનો પ્રેમ અને સુખી દુનિયા ઈચ્છા તેને ઘરે પાછો લાવ્યો. પછી તેણે ઘરે કોલિંગ બેલ વગાડતાની સાથે જ નાની છોકરીએ દરવાજો ખોલ્યો. તેની આંખો બિલકુલ નૈના જેવી હતી. તેથી રોહને તેને ખોળામાં લીધેને પૂછ્યું કે તારું નામ શું છે? છોકરી હસીને કહ્યું, મારું નામ માયા છે. તરત જ શંકર અને સરિતા બહાર આવ્યા ને રોહનને જોઈને બંનેની આંખો આંસુથી ભરાઈ ગઈ. પછી રોહને તેના પિતાને ગળે લગાવીને કહ્યું, મને માફ કરો પિતાજી, મેં ઘણી ભૂલો કરી છે. એના પર શંકરે કહ્યું, તો હું આવી ગયો છું, બસ હવે હું શાંતિથી મરી શકું છું. આ પર રોહને કહ્યું, તમે શું કહી રહ્યા છો પિતાજી? પછી તેણે તેની માને પૂછ્યું, માં નૈના ક્યાં છે? પણ તેની માં ચૂપ રહી અને રોહનનું હૃદય તેની મૌનથી ધબકવા લાગ્યું. પછી તેણે વિચાર્યું, શું નૈના ખરેખર ઘર છોડીને ચાલી ગઈ? આ વિચારે તેના મનમાં આવતાની સાથે જ તેણે પૂછ્યું, માં આ છોકરી કોણ છે? પછી તેની માં કંઈ પણ બોલ્યા વિના રૂમમાં ગઈ. તે એક ડાયરી લાવી અને રોહનને આપી અને કહ્યું, અમે તારો સંપર્ક કરવાનો ઘણો પ્રયાસ કર્યો પણ કરી શક્યા નહીં અને નૈના તારા માટે આ ડાયરી છોડીને ગઈ છે. આટલું કહીને રોહનની માં સરિતા રૂમમાંથી બહાર નીકળી ગઈ. પછી રોહને ડાયરી ખોલી અને વાંચવાનું શરૂ કર્યું. નૈનાએ તેમાં બધું જ પત્રની જેમ લખ્યું હતું. ડાયરીમાં લખ્યું હતું, રોહન તું ચાલ્યો ગયો અને પરિવારના સભ્યો સાથેનો બધા સંપર્ક તોડી નાખ્યા. તેથી હું આ વાતનો અહીં લખી રહી છું. તમે ક્યારે પાછા આવશો અને હું ન મળું તો આ ડાયરી મારા અકથિત શબ્દો તમને પહોંચાડશે. તમારી સાથે મારી એક નાની દુનિયા હતી, ફક્ત 1 મહિના ને 10 દિવસની. કદાચ તેને આપણી દુનિયા ન કહી શકાય, કારણ કે તે ફક્ત મારી દુનિયા હતી. પણ જો તમે ક્યારેય પાછા આવશો, આપણે સાથે મળીને એ દુનિયા બનાવશું, તો તે આપણી દુનિયા હશે. તમારા ગયાને 1 મહિના પછી મને સમજાયું કે મારી અંદર કોઈ બીજાની પણ ધડકન છે અને એક છોકરી માટે આનાથી વધુ ખુશીનું ક્ષણ શું હોઈ શકે? પણ આ ખુશી મારા માટે પૂર્ણ નહોતી, કારણ કે તમે મારી સાથે નહોતા. કારણ કે દરેક છોકરી પહેલાં પોતાના પતિને આવા સમાચાર આપવા માંગે છે. પણ હું કમનસીબ છું, હું આ કરી શકી નહીં, કારણ કે તમે ક્યારેય મને પૂરા દિલથી સ્વીકારી નહીં કે મારી સાથે કોઈ સંપર્ક જાળવ્યો નહીં. પછી મારું પેટ વધવા લાગ્યું, મારું બાળક મારી અંદર ધબકવા લાગ્યું. ત્યારે હું એટલી ખુશ હતી કે હું તેનું વર્ણન કરી શકતી નથી. પણ આ એક સ્વપ્ન જેવું હતું.
જેમ વર્ષોથી જોયું, એક નાનું બાળક ઘરમાં અહીં ત્યાં દોડે અને હું તેની પાછળ દોડું અને તેને ખવડાવું. આ સપનું હવે પૂરું થવાનું હતું. 6 મહિના વીતી ગયા. તેથી હું ચેકઅપ માટે ડૉક્ટર પાસે ગઈ. ડૉક્ટરે કહ્યું કે તમારી એક રાજકુમારી આ દુનિયામાં આવશે. મેં વિચાર્યું, તે રાજકુમારીનો ચહેરો જોઈને તમે મને પ્રેમ કરશો, ખરું ને? અને પછી મને પ્રેમ ન કર્યો પછી તમે ક્યાં જશો? તેથી મેં તેનું નામ અગાઉથી વિચાર્યું, માયા. તેને માયાવી ચહેરો જોઈને તમારે મને પ્રેમ કરવો જ પડશે. જેમ જેમ દિવસો નજીક આવતા ગયા, મને ડર લાગવા લાગ્યો. તે સમયે દરેક પત્નીને તેના પતિના સહારાની જરૂર હોય છે. ઓછામાં ઓછું સુખ પ્રોત્સાહન આપવા માટે પણ તમે મારી સાથે નહોતા અને હું આ પીડા કોઈને સમજાવી પણ શકતી નહીં. પણ આ રાત મારી દરેક બેચેનીનું દર્દ જાણે છે. રોહન, કદાચ હું હવે લખી ન શકું. કાલે કદાચ તમારી રાજકુમારી આ દુનિયામાં આવે. મને ખબર નથી કે હું તેની સાથે હસી અને રમી શકીશ કે નહીં. જો હું ત્યાં ન હોઉં તો પાછા આવ્યા પછી તમારી રાજકુમારીને કહેજો કે તેની માએ તેની આ દુનિયામાં લાવવા માટે ખૂબ સંઘર્ષ કર્યો, પણ તે યુદ્ધ હારી ગઈ. તે તેની દીકરીને ખૂબ પ્રેમ કરે છે. આ પછી ડાયરીમાં કંઈ લખ્યું નહોતું. તેથી રોહન માયાને ગળે લગાવીને ખૂબ રડ્યો. તેનો રડતી વાત સાંભળીને શંકર અને સરિતા આવ્યા. તેઓએ કહ્યું કે દીકરા, અમે ખૂબ પ્રયાસ કર્યો પણ નૈનાને બચાવી શક્યા નહીં. કદાચ ભગવાને તેને ખૂબ પ્રેમ કરતા હતા, તેથી તેણે તારી દીકરીને આ દુનિયામાં લાવીને તેને પ્રકાશ બતાવ્યો. પોતે અંધકારની દુનિયામાં ચાલી ગઈ. તે દિવસે એવું લાગ્યું કે રોહનની બધી વસ્તુઓનો અંત આવી ગયો. આ પછી તેણે નૈનાની ડાયરી અને માયાને પોતાની છાતી પર લગાવી તેના આગામી 20 વર્ષ આ રીતે વિતાવ્યા. 1 વર્ષ પછી આજે જ્યારે તેણે માયાને લગ્ન કર્યા અને તેને એક અજાણી વ્યક્તિના ઘરે મોકલી, ત્યારે હવે તે આકાશ નીચે એકલો બેઠો. તેને લાગ્યું કે માયા તેને તારાઓ વચ્ચે જોઈ રહી છે. એ કહી રહી છે કે પપ્પા, જીવન એકલું કેવું લાગ્યું? શું તમે તમારા બાકીના દિવસો વિતાવી શકશો? આ વિચાર તેના મનમાં આવતાની સાથે જ રોહને નૈનાની ડાયરી ગળે લગાવીને કહ્યું, હું ખરેખર એકલો છું નૈના. હું ખરેખર હારી ગયો. હું હવે આ એકલતા સહન કરી શકતો નથી. કૃપા કરીને મને માફ કર. હું તારી પાસે આવી રહ્યો છું. તું મારી રાહ જો. પછી અચાનક આકાશમાં વાદળોને ગર્જના કરી એક તેજસ્વી પ્રકાશ નીચે આવ્યો, જાણે કોઈ તારો પૃથ્વી પર ઉતરી આવ્યો હોય. રોહન તે જોતાની સાથે જ તેની આંખોને પ્રકાશમાં ખોવાઈ ગઈ. તેને લાગ્યું કે નૈનાનો આત્મા તેનો હાથ પકડી રહી છે. પછી તેનું શરીર ધીમે ધીમે પ્રકાશ બની ગયું. પછી તેણે એક લાંબો શ્વાસ અને છેલ્લો શ્વાસ લીધો. એક ક્ષણમાં તે પ્રકાશમાં ભળી ગયો. ક્યાંય દૂર કોઈ અજાણી દુનિયામાં, જ્યાં રોહન અને નૈના આત્માઓ મળ્યા, જ્યાં નૈનાનું ભ્રામિક સ્મિત ફરી ચમકી રહ્યું હતું. તેણે રોહનને હાથ પકડીને કહ્યું, હવે આપણી દુનિયા પૂરી થઈ ગઈ છે. પછી રોહનની આંખોમાં આંસુ આવી ગયા, પણ ચહેરા પર રાહતનું સ્મિત લઈને બંને આત્માઓ એકબીજામાં ખોવાઈ ગયા અને તેનો પ્રેમ અનંત આકાશમાં કાયમ માટે ચમકવા લાગ્યો. તો મિત્રો, આ રોહન અને નૈનાની અધૂરી પ્રેમ કથા હતી, જે આખરે આત્માઓના મિલનથી પૂર્ણ થઈ. તો યાદ રાખો કે જીવનની ભૂલો આપણને તોડી શકે છે, પરંતુ સાચો પ્રેમ હંમેશા પોતાનો રસ્તો શોધી કાઢે છે. તો મિત્રો, તમને આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી મળશું કોઈ નવી વાર્તામાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.